એક ગરીબ મજૂરનો દીકરો જેને લોકો હસતા હતા. એ જ છોકરો એક દિવસ કરોડપતિ બન્યો. પણ તેની સફળતાની પાછળ એક એવી વાત છે જે તમને હલાવી દેશે. એક નાનકડા ગામમાં રવિ નામનો છોકરો રહેતો હતો. તેના પિતા મજૂરી કરીને ઘર ચલાવતા હતા, પણ ઘરમાં હંમેશા તંગી જ રહેતી. રવિ બહુ હોશિયાર હતો, પણ ગરીબીના કારણે તે સારી શાળામાં ભણી શકતો નહોતો. ક્યારેક તો પુસ્તકો માટે પણ પૈસા નહોતા. એક દિવસ રવિએ પોતાના પિતાને પૂછ્યું, "પપ્પા, આપણે હંમેશા ગરીબ જ કેમ રહીએ છીએ?" પિતા હસ્યા અને બોલ્યા, "બેટા, ગરીબી કિસ્મત નથી. મહેનત અને હિંમત હોય તો તું બધું બદલી શકે છે." આ વાત રવિના દિલમાં બેસી ગઈ. તે દિવસમાં ભણતો અને રાત્રે કામ કરતો. થાક્યા છતાં ક્યારેય અટકતો નહોતો. લોકો તેને હસતા હતા, કહેતા, "આ છોકરો શું મોટું કરશે?" પણ રવિએ ક્યારેય ધ્યાન આપ્યું નહીં. વર્ષો પછી રવિએ નાનો ધંધો શરૂ કર્યો. શરૂઆતમાં બહુ નુકસાન થયું. ઘણા લોકો હાર માની લેતા, પણ રવિ અટક્યો નહીં. તે ફરી ઊભો થયો, વધુ મહેનત કરી. ધીરે ધીરે તેનો બિઝનેસ વધતો ગયો, અને એક દિવસ એવું આવ્યું કે રવિ કરોડપતિ બની ગયો. એક દિવસ તે પોતાના ગામમાં પાછો આવ્યો. જે લોકો તેને હસતા હતા, એ જ લોકો હવે તેની સલામ કરતા હતા. રવિ પોતાના પિતાને મળ્યો. આંખોમાં આંસુ લઈને બોલ્યો, "પપ્પા, આજે હું જે છું એ તમારા શબ્દોના કારણે છું." પિતા બોલ્યા, "બેટા, રસ્તો મેં બતાવ્યો હતો. ચાલ્યો તું પોતે છે. જો તમે પણ જીવનમાં કંઈ મોટું કરવું છે, તો લોકોની વાતો નહીં, તમારા સપનાઓ સાંભળો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં."